આજે મને પણ તે સવાલ પૂછવા મજબૂર કરી દીધી કે જે લોકો તારા દર્શન કરવા આવે છે તો પણ તું એમની રક્ષા કેમ નથી કરતો? ત્યાં તો તારી જવાબદારી હોવી જોઈએ ને. લોકો યાત્રા કરવા પાછળ કેટલા બધા ખર્ચ કરે છે, કેટલું અંતર કાપી તને મળવા આવે છે, અને અત્યારનો આ બિઝી માણસ તારી માટે સમય કાઢે છે એ તો કહે. પ્રભુ કહે, તારી વાત સાચી, પણ એ વાતની ખબર છે કે માણસે જેવા કર્મ કર્યા હોય એ એણે ભોગવવા જ પડે છે. મારે પણ નારદ ઋષિના શ્રાપના લીધે સીતાનો વિયોગ સહેવો પડ્યો હતો ને. બીજા જન્મમાં માતાઓને ન્યાય અપાવવા માટે જેલમાં જન્મ લેવો પડ્યો હતો ને. અને જ્યારે જે યુગમાં જન્મ લીધો ત્યારે મારે પણ માણસની મર્યાદામાં જ રહેવું પડતું હતું કે હું ભગવાન છું એટલે મને વધારે સગવડ નહોતી મળી. મારે પણ ગાયો ચરાવવા જવી જ પડતી હતી અને માતાનો માર પણ ખાવો પડતો હતો. એટલે જ્યારે જેનો જ્યાં સમય થયો હોય ત્યાં તે આપમેળે જ પહોંચી જતું હોય છે. જમીન એને ગમે ત્યાંથી બોલાવી લે છે. અને જો સમય બાકી હોય તો બહુ જ મોટા ભૂકંપમાંથી પણ નાનું બાળક જીવતું નીકળે છે. અને વિમાનના મોટા હાદસામાં એક પણ માણસના બચવાની શક્યતા ન હોય છતાં એક માણસ કૂદી પડે છે. ચાહત તો એના પાયલોટ પણ બચી શકત, પણ મેં કહ્યું ને કે જેનો સમય થઈ ગયો છે એને કોઈ જ ના બચાવી શકે. એટલે જ કહે છે કે જીવન અને મરણની ડોર આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં અત્યારનો જે સમય છે એનો તો સદુપયોગ કરી લઈએ. એવું નથી કે આખો દિવસ જપ કરીએ કે માળા જ લઈને બેસી રહીએ, પણ હા, જે કામ કરીએ એમાં પૂરી લગન રાખી ઈમાનદાર તો બની જઈએ. કારણ કે તમારા કમાયેલા ધનના ભાગીદારો મળશે, પણ તમારા કર્મનો ભાગીદાર કોઈ જ નહીં મળે. એટલે જ ગવાયું છે ને કે તારા કર્મનો સંગાથી વાલા તારું કોઈ નથી. ભાઈને ભાંડોળા તારા એકલો વળાવશે ને થાશે એ પણ અજાણ. તારા કર્મનો તું ઘડવૈયો રખે કરે ના વાર. પાથું બાંધ તું સત્કર્મનું થાય ના જરી કે વાર. તારે જાવું અનંતની વાટ, વાલા મારા કર્મનો સંગાથી વાલા તારું કોઈ નથી.